ઉપલેટાના મોટી પાનેલીમાં મહિલા સરપંચ અને ઉપસરપંચ વચ્ચે વિવાદ મંજૂરી ઠરાવ કે વર્ક ઓર્ડર વગર જ ઉપસરપંચે કામ શરૂ કરી દીધાનો મહિલા સરપંચે આરોપ લગાવ્યો। સરપંચની જાણ બહાર શરૂ થયેલ કામની ગ્રામજનોએ ફરિયાદ કરતા સરપંચે સ્થળ પર જઈ કામ અટકાવી દીધું। સાથે જ ઉપલેટા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી। મહિલા સરપંચ શારદાબેન જાદવે આરોપ લગાવ્યો કે ભૂગર્ભ ગટરના કામ માટે પંચાયતમાં કોઈ ઠરાવ થયો નથી, કોઈ મંજૂરી પણ અપાઈ નથી, જેથી તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ કરી આ કામ અંગેના કોઈ પણ પ્રકારના બિલ ન ચૂકવવા માટેની ફરિયાદ કરી। બીજી તરફ ઉપસરપંચ જતીન ભાલોડિયાએ સરપંચ ભોળા હોવાનું કહી આરોપ લગાવ્યો કે સરપંચની નજીકના કેટલાક વિઘ્ન સંતોષીઓ વિકાસના કામો થવા નથી દેતા। આરસીસી રોડ બન્યા પહેલા ભૂગર્ભ ગટરનું કામ કરવામાં આવે તેની ગ્રામજનોની માંગ હતી। ટેલિફોનિક વાતચીતમાં સરપંચે બહાર હોવાનું કહી ઠરાવ કરી વર્ક ઓર્ડર બાદમાં મંજૂર કરી આપવાનું કહ્યું હતું। તાલુકા પ્રમુખ સાથે વાત કર્યા બાદ કામગીરી ચાલુ કરાવવામાં આવી છે। કે સરપંચ સવારે નીકળ્યા ને એમને ખબર પડી કે આમાં આ ભૂંગળા ક્યાંથી આવ્યા। પછી સરપંચે તપાસ કરી કે આ બાબતનો કોઈ ઠરાવ પંચાયત દ્વારા ક્યાંય આપવામાં આવેલ નથી। એમનો કોઈ વર્ક ઓર્ડર નીકળેલ નથી, કોઈ એસ્ટિમેટ બનેલ। આ ભૂંગળા નાખે છે કોણ? આ બાબતે સરપંચે રૂબરૂ તાલુકા પંચાયતમાં જઈ અને ટીડીઓ સાહેબને લેખિતમાં ફરિયાદ આપેલી છે લેટર પેડ ઉપર કે આ કામ તમે તાત્કાલિક બંધ કરાવો। સરપંચને કાંઈ ખબર નથી કે આ ભૂંગળા ક્યાંથી આવ્યા, બરાબર? નથી કોઈ એનું એસ્ટિમેટ, નથી કોઈ વર્ક ઓર્ડર, બરાબર? સરપંચે આ કામ બંધ કરાવેલું છે અને આ ગામની અંદર ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા તેમને આમાં સાચા માણસોને સાથ દેવો જોઈએ અને જે આ કામ થાય છે બિનકાયદેસર એમને બંધ કરાવવું જોઈએ। પણ બાકી રહી વાત આ ભૂગર્ભ ગટરની કે જે એમ કે ચાલુ થઈ ગયું તો ચાલુ અમે એન્જિનિયરને બતાવવા, ટેસ્ટિંગ માટે બતાવવા માટે અહીંયા ખાલી તમે જોઈ શકો છો કે ભૂંગળા ટ્રાયલ માટે મૂકેલા છે, નથી વાટા કરેલા કાંઈ। હજી ટ્રાયલ કરતા હતા ત્યાં વિરોધ ચાલુ કરી દીધો વિઘ્ન સંતોષી માણસોએ। અમારા ગામમાં ભૂગર્ભ ગટરનું અમને કોઈ પૈસા વગરનું કામ કરે છે। કઈ જગ્યાએ? મોહન બાપાના પુતરા પાસેથી રેલવેના પાટા સુધી। તમે આ બાબતે શું કહ્યું? અમને કોઈ પૈસા વગરનું કામ કરે તો અમે શું કરીએ? પછી તમે ક્યાં ફરિયાદ કરી? અમે ઉપલેટા તાલુકામાં કરી। તમારી માંગણી શું છે? ટીડિયા સાહેબને કીધું તમારી માંગણી શું છે? અમને પૈસા વગરનું કંઈ કામ ન કરે।